અમારે રેખા આજે ખોવાઈ ગઈ હતી, અમારે પાસે હજે પૂગી ને આમાં ખોવાઈ પણ જાય, કારણ કે ગોવિરાજીનું આમાં ઘણું છે. અહીંયા હે રાહુ મસ્તક છેદન, આ બધું રાહુ મસ્તક છેદન છે. નરસિંહ અવતાર રેખા આપણે ગોતે હજે આપણે જડ્યા ને ખબર નહીં. રેખા એ આવે જો આ પછી વામન અવતાર આથી વામન અવતાર હે. પછી આ હે હયગ્રીવ અવતાર. હાલો તો ફાઇનલી હમણી રેખા મળી ગઈ, ભેગી થઈ ગઈ. રેખા ભૂલી પડે ગઈ, ચડે ગઈ રેખા અમારે. છોકરા તા ખોવાય પણ અમારે ત્યાં રેખા ખોવાઈ ગયા. પછી શ્રી આર્ય અવતાર. બહુ મોટી જાત્રા થઈ ગઈ આપણી. બામકલ યોગી છે. પછી નિષાદરાજ જોવો તો ફરિયામાં કેટલાકના નામ બહુ મસ્ત છે. મૂર્તિ બચ્યું સુમિત્રામાં લે આતા કઈ કઈમાં સુમિત્રામાં ને કૌશલ્યામાં. જોવો આ દશરથની પટરાણી હોય ત્રણેય. પછી આ શત્રુઘ્ન, ભરતજી અને સીતાજી. આ બધું દશરથ રાજાનો પરિવાર છે. જુઓ પછી આ રામજી, रामजी जो रामजी की निकली सवारी से ना, रामजी की निकली सवारी. आ रामजी सवारी आ हनुमानजी, लक्ष्मणजी, પછી આ ગુરુ વિશ્વામિત્ર. બધાય નશિયારી ભાઈનો ગુરુ હતો ને વિશ્વામિત્ર. પછી ગુરુ વશિષ્ઠ. આ પછી જનક રાજા સીતાજીનો બાપો. પછી સુગ્રીવ અંગદનો બાપો સુગ્રીવ. પછી કૃષ્ણ અવતાર વાસુદેવજી. આ તકાનો હતો. આ દેવકીજી. કૃષ્ણ અવતાર જોઈ નદીનું આ એક નદી બનાવીને ઉપર ભગવાનનું આવેલું દ્રશ્ય બનાવ્યું.
જો પછી આ ઓલા ગોવાળિયા માથે સડે ના માખણની ખારી દ્રશ્ય બતાવે પછી આ કૃષ્ણ અવતાર જો જો આ કરી આ કૃષ્ણજી આ ગોપી જો 252 254 ગોપી આ 255 જો 256 એટલા પુત્ર છે આ 257 જો રાધે કૃષ્ણ તજો બહુ મસ્ત મસ્ત રાસલીલા હા એ રાસલીલાનો છે ત્યાં ગોપી જો આજુબાજુમાં છે પછી આ કથમ ફૂટે પણ પાણી તો એટલે જોઈએ આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે આ થમ પહેલા પ્રગટ થયો હતો ને જે પૃથ્વી પહેલા કોઈ પણ ઓલો ખીલો લાગેલો જ્યાં કોઈ પૃથ્વી ઉપર કંઈ નહોતું ને તાર આ થમ પ્રગટ થયો હતો પહેલા એ કૃષ્ણ શંકર ભગવાને પ્રગટ કર્યો હોય આ થમ બી છે જો બધું બતાવે હા પણ આપણે છે ને કલ્કી અવતાર પછી આ અવતાર છે બાકી છે આ બુદ્ધ અવતાર જતા એના હા બોલ્યો કોઈ લેતા એનો એ કંઈકમાં મારી કરે હા માં આ જો આ જો અમારો જેવી વિડીયો ઉતારે હાલો જેવી બીજું જોવું ને એવું હાલો તો એક ગલી પૂરી થઈ આ બધાય જોવો આખાય હરોહર છે ભગવાનના તો આ જ રીતના આપણી બીજી સાઈડ જવાનું હે તો હાલો હું તમને બીજી બાજુ બતાવું જેનું જોવા બધું બધા દર્શન કરતા આવી જો તમે એક એકના કરાવવા હું તમને નામ લેજો તો બહુ વાર લાગશે આ હેઠે જો નામ લઈ કરાવવા જતા જો કેટલું હે આગળ હજી આવી 4 ગલી છે એક જ હજે પાર થઈ હજી આવી 2 ગલીમાં જવાનું છે જોવા તો રેખાન તો પાછો રાઉન્ડ હે ને જોવા કોઈમાં જોવા તો જેવી જોવા વિશ્વામિત્ર સીતારામ ચારી બાજુ ભગવાન ભગવાન ને ભગવાન જ છે
આ જો બધા કોરોના આવે ને એને સુધી ઉતર થી 11 અટાણે 11 વાગ્યા તો હજે અમે અહીંયાથી મંદિરની બહાર નથી નીકળ્યા આનના હે હજે અમે જુઓ 2 કલાક થઈ 2 કલાકથી અમે આનના હે હજે તો કેટલો સમય લખીએ એ ખબર નથી મને લાગે કે હજે કલાક તો લખીએ લગભગ કલાકથી જ હે હું તો લાગે મને કૃષ્ણ ભગવાન છે જો કૃષ્ણ ભગવાનને એની ગોપી હાલો તો એ આગળ આપણી જે ગલી છે એમાં જઈએ અને તમને દર્શન કરાવીએ જો તો આપણી બીજી ગલીમાં આવી ત્રીજી ગલીમાં આવ્યા જો આ पृथ्वी की पुकार शिव 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 जी है पृथ्वी ने पुकारे तारे स्वरूप क्यों होતું એ है રામાયણમાં પૃથ્વી પુકાર દેવદ્ર ઇન્દ્ર પૃથ્વી પુકાર ઇન્દ્ર है गणेश भगवान
આ રામાયણનું છે. રામાયણ રાજા દશરથ દ્વારા પુત્ર પ્રાપ્તિ હેતુ શ્રીમતી ઋષિ દ્વારા અગ્નિ હવન વેદી પ્રજાવલિતિ કરના. જો આ दशरथजी चतुर्भुजन माता कौशल्या को दर्शन देते हुए चतुर्भुजन माता कौशल्या को दर्शन देते हुए जो कृष्ण भगवान कौशल्या है। कौशल्या माता जी बच्चों को खिलखिलाती हुई मतलब बाळक ने रमाड़ती हुई तारे एनु स्वरूप आवुं हतुं। सुमित्रा सुमित्रा आ जो बाल गोपाल जो रामबाळ स्वरूप आ रामबाळ स्वरूप है सॉरी बाल गोपाल ने रामबाळ स्वरूप है। आ है पिता प्रेम जो पिता प्रेम था जो क्यों मस्त है। नामकरण संस्कार शत्रुघ्न नामकरण संस्कार लक्ष्मण राजा दशरथ नामकरण संस्कार पछी गुरु वशिष्ठ जी श्री राम भरत जी गुरु शिक्षा आश्रम पर जाते हुए पछी आगळ हालो કેટલા નામ બોલવામાં જોતા કરે चिड़िया मंदिर बनाए हुए धन्यवाद है। राम भगवान ने देखता था बाण चलावा आ विश्वामित्र आ राजा दशरथ पछी आ है गुरु वशिष्ठ आ विश्वामित्र के संग लक्ष्मण पछी गुरु विश्वामित्र द्वारा राम लक्ष्मण लेने पर लक्ष्मण की माता सुमित्रा से आज्ञा लेना लक्ष्मण को मुनि के साथ भेजने की आज्ञा। सुमित्रा हाँ रामायण में विश्वामित्र जुओता फरिया नाम ले लेना अपनी थाके जाइए एटला है आमा जुओता खरी जो मारा जेवी थाके गई बिहे जो अहल्या अहल्या है जो अहल्या है अहल्या उद्वार जो पछी आ अहल्या उद्वार है बताया आ है गंगा घाट आखो गंगा घाट है लक्ष्मण जी श्री राम जी ने गंगा घाट में काम करता ये बधु है धनुष यज्ञ ने बधु है। हाँ है नगर भ्रमण है आ पुष्पवाटिका आखी पुष्पवाटिका आवे पुष्पवाटिका गुरु सेवा आज गुरु सेवा करे विश्वामित्र जी के सेना करते राम और लक्ष्मण रामायण में आया विश्वामित्र जी की सेवा गुरु जी ने गुरु सेवा आ धनुष यज्ञ लीला जो धनुष यज्ञ लीला जो
સતી સીતા સ્વયંવર, સીતાજીનો સ્વયંવર રચાણો હતો ને ત્યારનું છે જો. પછી અહીં ગયા જો. આ સીતાજી જ્યારે વરમાળા પહેરાવવા આવતા હતા ને ત્યારનું શ્રીરામજીનું સ્વરૂપ. सीता स्वयंवर गुरु विश्वामित्र परशुराम जी से भेंट. आता जो रामायण जी के बारात लेकर राम भगवान જ્યારે લગ્ન હતા અને એની બારાત જતી હતી ત્યારના ઘોડા ने आँखें जो ते हुए जनकपुरी सोलहत निकलते हुए जो जनकपुरी जाए त्यारे बारात लेन जनकपुरी जाए त्यारનું દ્રશ્ય. राम विवाह में बारीतीगढ़. આ દ્વારપાલ જે રામના લગ્ન હતા ત્યારે નાચતા હતા ત્યારનું દ્રશ્ય હે. આ ચકોરો ખાવાનું છે કઈ છે આ હે ને રામના વિવાહ થાય ત્યાં આપણી ચાંદડી ભરી. હાલો રામના વિવાહની ચાંદડીઓ થાય. હાલો હું તો ઉતારેલા છે. આ સીતાજીની સમજણ दासी मंत्रा. आ मंत्रा है कौशल्या जी. राम वनगमन में राजा दशरथ जी. राजा दशरथ आता जो माता कौशल्या राम को वन जाते समय आशीर्वाद दे जो अपनी पूरा थवा राम में वन में जाते हुए सीता जी लक्ष्मण जी वन में जाते हुए अन्य सीता जी वन जाते समय माता कौशल्या के आज्ञा लेते हुए. हालो मार फूईनी जो है वहाँ पोरो खावा बैठा थाकेगा एटलू फरे फरे हजे बे लाइनू है तो खड़कार રામની જાનમાં બે જાનડીઓ થઈ જાનડીઓ થઈ જાય. રામની જાનમાં જાય બાઈઓની જાનડીઓ. રામ સીતાના ગુણ લાગાય બાઈઓની જાનડીઓ. આ જો રામને જાનશે તો આ આપણે આ બેહવાનું છે આપણે ઉતારા આપ્યા બધાને જનકપુર વાસીઓએ. હાલો તો હવે પાછા જઈએ. અમે પોરો ખાઈ લીધો, જાનડીઓ બનાવી ગયો અમે રામ ભગવાનની. જઈએ અમે ત્યાંથી જોવા.
ખરેખર આ બધું જોયું ભજન રામ ભગવાન વિલાપ भरत विलाप में नगरवासी वन में जाते हुए वन में आहे भरत मिलाप राम भरत मिलाप राम नाम भरत मिलाप બધા ઋષિઓ જ્યારે ભરતનો મિલાપ થાય ત્યારે બધા ઋષિઓ હતા. राम द्वारा चरण खड़ा लेते हुए भरत जी प्रसंग भरत मिलाप शंकर द्वारा जयंता को उपदेश देना. शंकर भगवान ब्रह्मा जी जयंता को समझाते हुए जयंता प्रसंग में राम जी, जयंता प्रसंग में लक्ष्मण जी, अग्नि आश्रम पर लक्ष्मण, अत्रि आश्रम पर राम, अनुसुईया के पास सीता को उपदेश देते हुए अग्नि आश्रम सती अनुसुईया श्री राम जी लक्ष्मण जी आहे सीता जी आहे अगस्त्य मुनि जो पर्गकुटी पर सीता भोजन बनाती हुई स्थान पंचवटी. आ सीता जी है रोटली बनावे पाटलो वेणु हाथ में रोटली पछी राम भगवान ने लक्ष्मण भगवान भी खाए. जो आ पंचवटी पर श्री राम पछी आ लक्ष्मण द्वारा शूषण के नालिका काटते हुए आ लक्ष्मण જ્યારે નાક કાપે ને ત્યારનું જો આ પંચવટી પર સૂર્યપંખલાનું જ્યારે નાક કાપે ને ત્યારનું દ્રશ્ય है. पंचवटी पर सीताजी राम जी को मृग को मारकर छाल मृग लाने कहते हैं. मृग एटले के हरण, हरण ने मारीने छाल लेवानुं कहे सीताजी राम ने. चार आ मायावी मृग है. दूषण 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 हाँ पंचवटी पर रावण साधु वेश में रावण साधु वेश लेने वो तो ने सीता पाहे तो सीताजी द्वारा रावण को सीताजी है रावण ने भिक्षा देता था. साधु होता साधु में वेश लेने वाला. पंचवटी से रावण द्वारा सीता का हरण करके रथ में बिठाकर ले जाते हुए रावण है सीताजी नु हरण करतो तो सीता हरण જ્યારે રથ માં બેસાડતો તો ત્યારનું દ્રશ્ય. હાલો તો હું આ લાઈન પૂરી કરા અને આગળ બતાવું બીજું.
लाइट वही गई आई सीतारण में जो हनुमान जी नल सीता जी की खोज में लक्ष्मण द्वारा ढूंढना आ लक्ष्मण सीता जी ने गोते आ राम राम सीता जी ने गोते અને આ રામ દ્વારા વિધ્વરાજ જટાયુ का उद्वार जटायु का उद्वार लक्ष्मण आ सबरीबाई जो था सबरीबाई क्यों मस्ती ना राम जी सबरी के झूठे बोल राम सबरी ने हेठा बोल खाता था त्यारे आ सबरी नो आश्रम हनुमान जी द्वारा राम लक्ष्मण के चरणों में नाम कर हनुमान जी है राम ना लक्ष्मण ना चरण स्पर्शे जो सुग्रीव मित्र राम हनुमान मिलन राम नु हनुमान नु मिलन तो हनुमान राम मिलन जो बता करी कतला है आ महा बाली बद लीला हनुमान जी आ बधे हनुमान जी ना नाम है बाली युद्ध करते हुए हनुमान जी सुग्रीव युद्ध करते हुए बाली वध करते हुए श्री राम महाराजा बाली तीर लगाने पर राम से संवाद करते हुए तो कतला बालीबंध में सुग्रीव जी बालीबंध ने बाली की पत्नी तारा पसी अंगद को युवराज पद देते हुए श्री हनुमान जी अंगूठी लेते हुए राम जी द्वारा हनुमान जी को अंगूठी देते हुए सारे अंगूठियाँ श्री राम जी सीता जी की निशानी अंगूठी लेते हुए समुद्र तट पर संपत्ति मिलन पसी हेम प्रभा चक्र निजन गुफा में रामायण माता सुरसा द्वारा जी हनुमान जी की बुद्धि परीक्षा लेते हुए हनुमान जी ने परीक्षा लिखी थी जो अशोक वाटिका में सीता के पास त्रिजटा अशोक वाटिका सीता जी से जता कई एक मोटी बड़ी लाइन है कई लाइन पूरी पूरी हमने याद जहाँ पूरा था रामायण लंका में हनुमान जी की पूंछ में अग्नि लगाकर पूंछ हर गई थी हनुमान जी ने अक्षय कुमार का वध हाँ तो हजे आगे जाइए अपनी अमरो जई टाइम दिवारी काटे तो हेलो तो आगे जाइए अपनी हजे काम हनुमान जी तो आ समुद्र हनुमान न मिलन जो अवेंद्र आ सभा नायक रावण की राजा सभा में सेनापति रावण की राजा सभा में सुख रावण के गुप्तचर रावण न गुप्तचर रावण की राजा सभा में मेघनाद राज्यसभा में लंकाधिपति राजा रावण सिंहासन पर विचार करते हुए रावण की राज्यसभा रावण की राज्यसभा नागा पुत्र रावण की राम सेतु તમે આ ભીગા ને
સાફ સફાઈ કરતા કરતા ની જો આરામ સેતુ હા જો સફાઈ કરતા કરતા આપણે હેઠે ચડ્યા હતા ને જો આમ પી ગયા ઉપર આ શિવલિંગ છે જો વાગ્યા 12 ફીટ 12 લઈ જાય लक्ष्मण में धननाथ युद्ध मेघनाथ लक्ष्मण युद्ध तो राम जी की गोद में लक्ष्मण जी राम जी द्वारा मिला जो राम ने लक्ष्मण ने मिला આગળ હાલો આપણે એટલે જાવું આખી વાનર સેના હે જો વાનર से बड़ा खाना में गई हूँ हमारे बेटा पकड़ रहा था पड़ी एक राम रावण बोला खरब नानो बाण फेंकता આ ઓલું હે કોઈ કુંભકર્ણ ને જગાડે ને ઈ હે આ કુંભકર્ણ જો હૂતો હોય એ તો કાકે ખબર નહોતી પડતી પણ જો આ કુંભકર્ણ હૂતે ને એટલા બાજેન્દ્ર વગાડે હૂતો હોય ને આ માથે જો ઢોલ ને વગાડે ઈ છે ઉકા હંખ વગાડે ને આ ઢોલા વગાડે ને આ ઢોલ વગાડે ને આ બધાય જો ઈ આ બધાય વગાડે પછી આ मेघनाथ मेघनाथ से युद्ध करते हुए राम सेना से राम भगवान ने लक्ष्मण ने नागपास में बांधो हाँ ये બધું છે યુદ્ધનું છે આ બધું જો આ રાક્ષસ दैत्य राक्षस पाताल लोक में माता राम लक्ष्मण बलि हमको मुक्ता में खबर ही है लागत नहीं थोड़ी आपने इतनी खबर पड़ी जो मुझे तो कचलू है जो पालक लोक में हनुमान हनुमान जी रावण से युद्ध करते हुए रावण आखिर रावण की सेना रावण रावण नो वध थयो तो नहीं हनुमान जी द्वारा विजय हनुमान जी रावण नो वध थयो तो हनुमान जी जाए खुश था विजय प्राप्त करता था गुरु पूजा देते हुए पुष्प सीता जी की अग्नि परीक्षा हनुमान जी सीता जी की अग्नि परीक्षा लक्ष्मण जी सीता जी ने जा अग्नि परीक्षा होती जाए आ सीता जी आ राम भगवान आ જ્યારે अयोध्या जाए ने त्यारनु है राम ने सीता ने भगवान श्री राम रावण वध जયારે રાવણનું મૃત્યુ થયું પછી सीताजीने લઈને જાય ને ત્યારનું દ્રશ્ય અંગદ
રાજા પુરોહિત તો શ્રી રામ કા રાજ તિલક, રામ ભગવાનનું રાજ તિલક. दास हनुमान, राम भगवान ने सीता जी, राम का राज तिलक में प्रजावासी, राम का राज तिलक में वानर राजा सुग्रीव. બધું આખું પૂરું થાય. હજી ત્યાં ગોઠવવાનું લાગે. લવ ને કુશ, લવ કુશ, લવ કુશ છે. હજી આમાં ગોઠવવાનું બધું બાકી છે. તારાથી લાઈન થાય. અમે દેવ દર્શન કરી લીધા, બધે આખું ફરી લીધું. તો એ પેટમાં ભૂખ લાગી, ભગવાનના દર્શન કરી લીધા. તો એ આપણી ખાઈ લઈએ. તો હાલો, અમારો બ્લોગ તમે જોતા રહીજો અને આગળ શેર કરતા રહીજો. જો અમારા તમને આખા ભગવાનનો દેવ દર્શનનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા હર હર મહાદેવ, જય માતાજી. હાલો બધાય બપોરા કરવા આ અતરિયા. જો મોવાડી ગાતા તો પછી આથી ફાટક છે બાજુમાં, તે ટ્રેન આવતી હતી. પછી આની આ હરિહર કરવા બેહેગા કે અટાણે ટાઈમ પણ ખાવાનો છે. જો દહીં છે, પછી આ ઘઉંના લાડવા છે, પછી આ રવાના લાડવા છે, આ સણા છે, પછી આ વઘારેલ મરચાં છે, પછી શાહ છે, પછી આ પરોઠા છે. બહુ આનંદ છે. એ તમારે હા જંગલમાં મંગલ જેવું વાતાવરણ છે. આવો હરિહર કરવો. હું ભૂખ્યો બહુ જીયો તે હું તો ખાવામાં